સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ પહેલો. વાર્તા નંબર 87. મહારાજ તથા મુક્તાનંદ સ્વામી માંગરોળ બંદરે સમુદ્રમાં નાહવા ગયા ને ત્યાં મહારાજે ગોવર્ધનભાઈને સમુદ્રમાં નાખી દીધા તે ચરિત્ર. એકવાર મુક્તાનંદ સ્વામી તથા નીલકંઠ બ્રહ્મચારી તે બે માંગરોળ કામ માટે ગયા હતા ને ત્યાં શેઠ ગોવર્ધનભાઈને ઘેર ઉતારો રાખ્યો હતો. પછી ગોવર્ધનભાઈના બીજા ફઈ જે હકુબાઈ તેમણે કહ્યું, તમે નાહી આવો, હું રોટલા તૈયાર કરું છું. તે સાંભળી મુક્તાનંદ સ્વામી તથા નીલકંઠ બ્રહ્મચારી તથા ગોવર્ધનભાઈએ ત્રણેય સમુદ્રમાં નાહવા ગયા. ત્યારે સમુદ્રમાં તો મોટા મોટા લોઢ આવતા હતા. તે જોવા સારું ગોવર્ધનભાઈ કાંઠે જઈને ઊભા હતા. તે સમયે શ્રી નીલકંઠ બ્રહ્મચારીએ પાસે જઈને તે શેઠને સમુદ્રના લોઢમાં નાખી દીધા. તે તણાઈ ગયા ને બ્રહ્મચારી તો તુંબડી ભરીને બહિર્ભૂમિએ ગયા. પછી અડધી કલાકે આવીને ધૂળથી હાથ ધોતા હતા. ત્યારે મુક્તાનંદ સ્વામીના મુખ સામું જોઈને બોલ્યા જે, કેમ સ્વામી, કાંઈ ઉદાસી દેખાવો છો? ત્યારે સ્વામી કહે, હા, ઓલી ડોશીના દીકરાને તમે સમુદ્રમાં નાખી દીધો, પણ તેને ઘેર આપણે રોટલા જમવા જાશું ત્યારે તે આપણને પૂછશે કે ગોવર્ધન ક્યાં? ત્યારે શું જવાબ દેશું? ત્યારે બ્રહ્મચારી કહે, સ્વામી, તમારે સંકલ્પ થતા હોય તો તમે પાણી પાસે જઈને સાદ કરો. પછી સ્વામીએ સાદ કર્યો તો પણ ગોવર્ધન તો નીકળ્યો નહીં. ત્યારે સ્વામી કહે, તે તો ઘણી વારથી પડ્યો છે, તે સાદ કરે શું પાછો આવે? ત્યારે નીલકંઠ બ્રહ્મચારી કહે, તે ગોવર્ધનભાઈ જે ઠેકાણે ઊભા હતા તે ઠેકાણે જઈને ગોવર્ધન ગોવર્ધન એ ત્રણ સાદ કર્યા. ત્યારે ગોવર્ધનભાઈ સમુદ્રમાંથી આવીને ઊભા રહ્યા ને તેના વસ્ત્ર પણ કોરા હતા. પછી બ્રહ્મચારીએ મુક્તાનંદ સ્વામીને કહ્યું, તમે એને પૂછી જુઓ, એ ક્યાં ગયા હતા? ત્યારે મુક્તાનંદ સ્વામીએ તેને તે પ્રમાણે પૂછ્યું. ત્યારે તે કહે, હું તો 7 સમુદ્રને જોઈને આવ્યો છું. ત્યારે વળી બ્રહ્મચારીએ સ્વામીને કહ્યું, તેને તે સમુદ્રોની રચના તો પૂછી જુઓ. પછી મુક્તાનંદ સ્વામીએ તે પૂછી. ત્યારે ગોવર્ધનભાઈએ તે બધી રચના જુદી જુદી કહી દેખાડી. તે સાંભળી મુક્તાનંદ સ્વામી મનમાં બહુ આશ્ચર્ય પામ્યા. પછી સહુ ગામમાં આવ્યા ને ગોવર્ધનભાઈને ઘેર રોટલા જમ્યા ને પછી જે કામ માટે આવ્યા હતા તે કરીને પાછા લોજ પધાર્યા.